સ્ટુડન્ટ્સ કેમેસ્ટ્રીના ક્લાસમાં વેલકમ અગેન. લાસ્ટ ટાઈમ તમને હોમવર્કમાં એક દાખલો આપેલો હતો જે છે 2 મોલ O2. આ તો મેં તમને કરાવી દીધા હતા. 2 મોલ O2, 3 મોલ CO2 અને 5 મોલ SO2 જે છે એનું તમારે સરેરાશ આણ્વીય દળ શોધવાનું હતું. જે આપણે સૂત્ર હતું કે ઉપર હતું તમારે લખવાનું હતું કુલ જે છે દળ અને છેદમાં લખવાના હતા કુલ મોલ. બરાબર. તો એની અંદર એ સિમ્પલ એઝ ધેટ આપણે જોવા જઈએ તો કુલ દળ જે આપણે આવી રીતે શોધતા હોઈએ છીએ સામાન્ય રીતે કે મોલ હોય. બરાબર. એના ભાઈ એનું સૂત્ર છે દળ ભાગ્યા આણ્વીય દળ. બરાબર. તમારે દળ શોધવું હોય તો મોલ ગુણ્યા શું કરવું પડે? આણ્વીય દળ. બરાબર. તો અહીંયા તમને ક્વેશ્ચનની અંદર આપેલો છે 2 મોલ ઓક્સિજન, તો 2 મોલ ઓક્સિજનનો આણ્વીય દળ થાય 32. તમારામાંથી ઘણા બધા આઇન્સ્ટાઈન છે અને જેણે 16 આણ્વીય દળ લખેલો છે. 16 એ પરમાણ્વીય દળ છે, જે કહીને આપણે ઘણો બધો સમય થઈ ગયો. ઓક્સિજન જ્યારે હોય છે તો એનું 16 હોય અને 2 ઓક્સિજન થાય ત્યારે એનું 32 થાય. નાઇટ્રોજન હોય ત્યારે એનું 14 હોય. 2 નાઇટ્રોજન થાય ત્યારે એનું થઈ જાય 28. તો આ વસ્તુ જે પરમાણ્વીય દળ અને આણ્વીય દળ ઉપરથી આપણે લગભગ 2 થી 3 લેક્ચર કામ કર્યું છે. છતાં બી જો તમે આવી ભૂલ કરશો તો તમારો આ દાખલો ખોટો પડે. અહીંયા લગભગ એ હોમવર્ક જેટલે સેન્ડ કર્યું છે મેં 16 લખેલું છે, જે ખરેખર ખોટું છે. બરાબર. વત્તા અહીંયા કરીએ તો 3 મોલ જે છે CO2ના એનું આણ્વીય દળ થાય છે 44 અને વત્તા જે 5 મોલ જે છે અને એનું થાય છે તમારું 64. તો ડિવાઈડ બાય 10 કરો એટલે જવાબ આવશે તમારો 516/10. તો જવાબ આવશે તમારો 51.6. બરાબર. આનો જવાબ આવશે તમારો 51.6. બરાબર. તો અહીંયા તમે કેમ CO2નો આણ્વીય દળ ગણો છો કે કાર્બનનો 12? તો ઓક્સિજન તો અહીંયા O2 જ છે ને, તો અહીંયા બી 16 લઈને તમારે કેટલા કરવા જોઈએ? બરાબર. 18 ને 10 ને 10 20, 20 ને 2 22 ને 6 28 કરવા જોઈએ ને, તો તમે કેમ 44 કરો છો? 28 નથી કરતા. કેટલો થાય છે આનો CO2નો? 44. શું કામે? કારણ કે O2નું તમે જો છો 32, તો અહીંયા O2નું 32 લેવાનું છે, 16 નથી લેવાના. ઓકે. તો આ તો તમારો એક હોમવર્કનો દાખલો. હજી પણ જો તમે આણ્વીય દળ અને પરમાણ્વીય દળની વચ્ચે ભૂલ કરશો તો તમને આના ક્વેશ્ચનો નહીં આવડે. તો એ બધા આગળના વિડીયો જોવો અને થોડુંક તમારી અંદર એ ડેવલપ કરો. આણ્વીય દળ કેને કહેવાય અને પરમાણ્વીય દળ કેને કહેવાય. ઓકે. આજનો ક્લાસમાં આપણે થોડાક નિયમો વિશે ચર્ચા કરીશું. તો પહેલો જ નિયમ છે લુઝિયાકનો નિયમ, જેની સ્ટેટમેન્ટ જે છે આ ખરેખર આપણે જેઈ નીટ માટે એટલો બધો ઉપયોગી નથી, પણ હા તમારે બોર્ડ લેવલની જે એક્ઝામો આવે છે એની અંદર ઉપયોગી હોઈ શકે. રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાન અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે. કહેવાનો મતલબ એવો છે કે વાયુમય પ્રક્રિયા હોય, માન લો કે હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ. બરાબર. અહીંયા ક્લોરીન વાયુ બી Cl2 હોય. બરાબર. એ બંને જ્યારે સંયોજાય ત્યારે જે પ્રોડક્ટ બને ત્યારે બી જો વાયુ ઉત્પન્ન થાય તો તેમના કદના સાદો ગુણોત્તર દર્શાવે. જેમ કે આનો મોલમાં જોઉં તો 1 મોલ હાઇડ્રોજન 1 મોલ ક્લોરીન રિએક્ટ કરીને શું બનાવે તો કે 2 મોલ HCl. તો એ જ વસ્તુ અહીંયા જોઉં તો 1 કદ હાઇડ્રોજન 1 કદ Cl અને અહીંયા શું બનાવે 2 કદ HCl ના બને. તો રેશિયો શું છે તમારો 1:2 1:2 છે બંને માટે. તો એ વસ્તુ જે છે સમાન રહે. અહીંયા મેઇન વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે કદ અને ગુણોત્તર સમાન હોય, પણ તમારે તાપમાન અને દબાણ જે છે બંને કેવું રાખવું જોઈએ? અચળ. તાપમાન અને દબાણ બદલાય તો એ કદ છે તમને ખબર જ છે કે તાપમાન વધે એમ કદનો વધારો જોવા મળે અને તાપમાન ઘટે એમ કદનો ઘટાડો જોવા મળે છે. નેક્સ્ટ જે છે તમારો એવોગાડ્રો નિયમ, એ પણ વાયુ માટે છે. સ્ટેટમેન્ટ છે સમાન તાપમાન અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યાના અણુઓ ધરાવે છે. મતલબ ડઝન્ટ મેટર કે તમે માન લો કે 1 લિટર ઓક્સિજન લીધું હોય સમાન દબાણ અને સમાન તાપમાને, બરાબર, અને 1 લિટર CO2 લીધું હોય તો બંનેની અંદર અણુઓની સંખ્યા કેટલી હશે? સેમ હશે એવું કહેવા માંગે છે. એટલા માટે અહીંયા લખ્યું છે V ચલે છે N. બરાબર. ખરેખર આપણે નેક્સ્ટ ચેપ્ટર હજી આના પછીનું ચેપ્ટર છે વાયુ અવસ્થા, એની અંદર આપણે ભણશું PV = nRT. બરાબર. તો અહીંયા જો હું તમે P એટલે દબાણ, T એટલે તાપમાન અને R એટલે વાયુ અચળાંક, તો આ ત્રણેયનો હું અચળ કરી દઉં તો P બરાબર શું થઈ જાય? N. તો P ચલે છે એનો મતલબ શું થાય? કદ છે ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય કે ના મોલના સમપ્રમાણમાં. બરાબર. અને અહીંયા શું છે પ્રેશર અને ટેમ્પરેચર અચળ હોય એ કન્ડિશન એપ્લાય છે. બરાબર. આનું કંઈ ખાસ કામ નથી, પણ કામ આપણે આનું છે STP અને NTP, બે વેરી ઇમ્પોર્ટન્ટ જે ટોપિક જે છે એ છે STP અને NTP, જે અવારનવાર તમને દાખલાઓમાં જોવા મળશે. STPનો મતલબ થાય છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. બરાબર. એટલે કે પ્રમાણિત દબાણ અને તાપમાન. અને NTP થાય છે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર, એટલે કે સામાન્ય તાપમાન અને દબાણ, જેની જે બે એક જ છે. ખાલી NTP અને STP એવું તમને અલગ દેખાડશે કન્ફ્યુઝ કરવા માટે, બાકી બંને છે એક જ છે. ઓકે.
તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય તો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. એસટીપીનો મતલબ શું થાય ત્યારે ટેમ્પરેચર કેટલું હશે 0 ડિગ્રી, અને એને કેલ્વિનમાં ફેરવશું એટલે 273 થાય, બરાબર. અને એ જ વસ્તુ જે છે સ્ટાન્ડર્ડ પ્રેશર એટલે કે દબાણ કેટલું હોય તો કે 1 atm, બરાબર, એક વાતાવરણ દબાણ. અને એક સ્ટેટમેન્ટ તમને આપું કે જો વાયુનો એસટીપીએ સરખા મોલ ધરાવે છે તો તેમના કદ બી કેવા હશે, સમાન હશે કે નહીં હોય, ખરું કે ખોટું? તો ખરું વિધાન છે આ. એસટીપીએ જ્યારે બે સરખા મોલ ધરાવતા હોય વાયુઓ તો તેમનું કદ બી કેવું હોય, સમાન હોય, કારણ કે આ જ વસ્તુ થઈ. જ્યારે કદ સમાન હોય ત્યારે મોલ સમાન હોય, અને મોલ સમાન હોય ત્યારે કદ સમાન હોય. ઓકે. અને એસટીપી એટલા માટે જો વેરી ઇમ્પોર્ટન્ટ, એસટીપીએ કોઈ પણ વાયુનો 1 મોલ હંમેશા 22.4 લિટર જગ્યા રોકે છે, બરાબર. ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે કે એસટીપીએ કોઈ પણ વાયુનો 1 મોલ હંમેશા 22.4 લિટર જગ્યા રોકે છે. એની ગણતરી જે છે આવે છે, પણ એમાં આપણે ઊંડા નહીં ઉતરીએ. તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ વાયુ હોય, બરાબર, વેધર ઇટ ઇઝ CO2, SO2, ક્લોરિન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, હિલિયમ, કોઈ પણ વાયુ જ્યારે એસટીપીએ હોય અને એનો 1 મોલ હોય ત્યારે કેટલી જગ્યા રોકશે? હંમેશા માટે 22.4 લિટર જગ્યા રોકે, બરાબર. અથવા તો તમે એવી રીતે કે એસટીપી 1 મોલ વાયુનું કદ કેટલું હોય 22.4 લિટર, 2 મોલનું કેટલું હોય તો કે 44.8 લિટર, અડધા મોલનું કેટલું હોય 11.2 લિટર, બરાબર. તમને એસટીપી આપી દીધું હોય એટલે તમારે બિંદાસ સમજી લેવાનું કે 1 મોલનું કદ કેટલું હોય 22.4 લિટર. તો આના આધારે તમે ગણતરી કરી શકો. તો મેં ત્યાં દાખલો આપ્યો એક, એસટીપીએ 80 ગ્રામ ઓક્સિજનનું કદ ગણો. એસટીપીએ 80 ગ્રામ ઓક્સિજનનું કદ ગણો. 80 ગ્રામ ઓક્સિજનનું કદ આપણને ખબર છે કે એસટીપીએ જો 1 મોલ ઓક્સિજન હોય તો એનું કદ કેટલું હોય 22.4 લિટર, બરાબર. આપણે ખબર જ છે કે એસટીપીએ કોઈ પણ ગેસ જે છે એનો 1 મોલ હોય, એસટીપીએ 1 મોલ વાયુનું કદ કેટલું હોય તો કે 22.4 લિટર, બરાબર. પણ અહીંયા આપણને કેટલા માંગ્યા છે 80 ગ્રામ. તો આપણે પહેલાં શું પડવું પડે, મોલ ગોતવા પડે. તો મોલ ગોતવા માટે શું છે, આપેલું દળ છે 80 અને આણ્વીય દળ અગેન અહીંયા 16 નહીં આવે, ઓક્સિજનનું આણ્વીય દળ થાય છે 32, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, હંમેશા આપણે ઓક્સિજન આપેલું હોય તો એનું આણ્વીય દળ લેવાનું છે, પરમાણ્વીય દળ લેવાનું નથી. તો 80/32 કરશો એટલે 5/2 શું મળે તમને એનું કદ. તો આપણને ખબર જ છે કે 1 મોલ હોય ત્યારે 22.4 લિટર કદ હોય, તો 5/2 5/2 મોલ જ્યારે હોય ત્યારે કેટલું તો કે 5/2 ગુણ્યા 22, જવાબ આવશે તમારો 56 લિટર, બરાબર. એટલે એસટીપી 80 ગ્રામ ઓક્સિજન જે છે 56 લિટર જેટલી કદ છે ઓક્યુપાઈ કરશે. સેમ ટુ સેમ 2.2 મિલીગ્રામ CO2. તો અગેન તમારે મિલીગ્રામને ગ્રામમાં ફેરવો તો હું લખું છું અહીંયા ખરેખર આવે 2.2 ગુણ્યા 10⁻³ પણ મેં એક પોઈન્ટ હજી હટાવીને 22 ગુણ્યા 10⁻⁴ છેદમાં 44 CO2નો આણ્વીય દળ. તો એનાથી મને મોલ મળશે 1/2 × 10⁻⁴ ઇન્ટુ 22.4 લિટર કરીશ એટલે જવાબ આવશે 11.2. તમારા માટે હોમવર્કમાં મેં રાખ્યું છે 640 કિલોગ્રામ SO2 જે છે હું લઉં તો એ કેટલું દળ રોકશે, બરાબર. બધા જ દાખલા જે છે એસટીપીએ છે એ યાદ રાખજો, બરાબર. આ પણ એસટીપીએ છે, આ પણ એસટીપીએ છે. ઓકે. તો અત્યાર સુધી આપણે મોલના 3 અલગ ફોર્મ્યુલા જોઈ ગયા. પહેલો ફોર્મ્યુલા જે છે કે મોલ બરાબર આપેલ દળ છે આણ્વીય દળ. એ એસએલજી માટે ઉપયોગી છે, એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણનું તમને દળ આપેલું હોય અને એનું આણ્વીય દળ તમને ખબર હોય તો તમે એના મોલની ગણતરી કરી શકો. બીજું એક આપણે જોયું કે પરમાણુઓની સંખ્યા એટલે કે કણોની સંખ્યા આધારે આપણે મોલ ગણી શકીએ. કણોની સંખ્યા છેદમાં એવોગાડ્રો નંબર ત્યારે બી તમને મોલ મળી શકે જે છે એસએલજી. અગેન સોલિડ, લિક્વિડ, ગેસ કોઈ પણનું ચાલે. એના પછી આવે છે આપેલ કદ લીટરમાં એસટીપીએ હોય છે. એસટીપીએ આપેલ કદ હોય તમને લીટરમાં અને છેદમાં 22.4 તમે કરી દો એટલે ત્યારે બી તમને મોલ મળે. અને આ ઇક્વેશન જે છે માત્ર વાયુ માટે આધારિત છે. So this is the 3 formula which are learned so far to calculate moles, whether it is solid, liquid or gas or whether it is only gas. ઓકે. તો જ્યારે તમને ગેસ માટે પૂછવામાં આવે ત્યારે ગેસ માટેનું ફોર્મ્યુલા આ છે. અને યાદ રાખો એસટીપીએ લીટર, જેમ અહીંયા આપણે મોલ શોધવા માટે હંમેશા ગ્રામ લઈએ, મિલીગ્રામ આપેલું હોય કે કિલોગ્રામ આપેલું હોય તો એને ગ્રામમાં ફેરવીએ. એમ અહીંયા બી તમને ml આપેલું હોય, બરાબર, કે સેન્ટીમીટર ક્યુબ આપેલું કે કોઈ પણ એકમ આપેલું હોય, અહીંયા આપણે હંમેશા લેશું લીટરમાં. ઓકે. કારણ કે આ 22.4 શું છે લીટર. તો લીટર કેન્સલ થાય અને મોલનો કોઈ એકમ નથી હોતો, બરાબર. મોલ એક સંખ્યા છે, જેમ કે ડઝન એક સંખ્યા છે તો એનો કોઈ એકમ ના હોય, બરાબર. એ નંબર છે તો મોલનો કોઈ એકમ ના હોય. અહીંયા લીટર તો અહીંયા બી લીટર, અહીંયા ml તો અહીંયા ml અને છેલ્લે ml કેન્સલ થાય. ઓકે.
આગળ એક ક્વેશ્ચન જોઈએ તો એસટીપીએ 112 ml CO2માં ઓક્સિજનના પરમાણુની ગણતરી કરવા. વેરી ગુડ ક્વેશ્ચન જે છે. જોતા એમ લાગે કે કઈ રીતે ગણતરી કરશું, બટ બહુ જ ઇઝી ચેપ્ટર અને દાખલો છે આ. કે એસટીપી આપી દીધું એનો મતલબ કે ઓક્સિજન અને CO2 ગેસ આપ્યો, એનો મતલબ તમારા મગજમાં એટલું આવી જવું જોઈએ કે CO2 જે છે એ 1 મોલ કેટલા ઓક્યુપાય કરતો હશે 22.4. એટલી તો ખબર. તમને ઓક્સિજનના પરમાણુની ગણતરી કીધું, જો ઓક્સિજનના પરમાણુનું કીધું છે ને, ગેસ આપ્યો છે CO2, બરાબર. તો મોલ ગણતરી માટે તમને શું આપેલું છે તો કે લીટરમાં કદ છેદમાં 22.4 એસટીપી છે, તો તમને અહીંયા એમએલમાં કદ આપેલું છે. 11.2 × 10⁻³ કરીએ એટલે લીટર બની જાય, બરાબર. કારણ કે 1 લીટર બરાબર કેટલું થાય 1000 ml. તો એ રિલેશન તે અહીંયા કાઢ્યું છેદમાં 22.4. આ સૂત્ર વાપરીએ છીએ મોલ ગોતવા માટે. તો મોલ મળ્યા 5 × 10⁻³ ઓકે. હવે CO2 ના અણુ કેટલા થાય? હવે મને ખબર છે કે 1 મોલ CO2માં એવોગેડ્રો જેટલા અણુઓ હશે, તો 5 × 10⁻³ CO2ના મોલમાં કેટલા હશે? તો એનો ગુણાકાર કરશો એટલે મળશે 3 × 10⁻². આ 3 × 10⁻² શું છે તો કે CO2ના અણુ છે. મને શું પૂછ્યા છે? ઓક્સિજનના પરમાણુ પૂછ્યા છે. તો અહીંયા CO2ના ફોર્મ્યુલામાં જો કે 1 CO2ના અણુમાં 2 ઓક્સિજનના પરમાણુ છે, બરાબર. 1 CO2ના અણુમાં 2 ઓક્સિજનના પરમાણુ છે, તો એટલા CO2ના અણુમાં કેટલા ઓક્સિજન હશે? ત્રિરાશી માંડો, તમારો જવાબ આવશે 6 × 10⁻², બરાબર. ઓકે. અગેન એક હોમવર્કમાં દાખલો છે, મસ્ત દાખલો છે. એસટીપીએ 160 ગ્રામ SO2માંથી 1.2 × 10⁻24 છે, બરાબર. ધીસ ઇઝ 24, બરાબર. આ જે છે ને સ્ટ્રાઇક ઓફ ધીસ થિંગ્સ રાઇટ ડાઉન હિયર 1.2 × 10⁻24. ઓકે. તો એસટીપીએ 160 ગ્રામ SO2માંથી 1.2 × 10⁻24 અણુઓ હટાવી દેવામાં આવે છે, બરાબર. 160 ગ્રામ SO2 લીધો ને એમાંથી મેં 1.2 × 10⁻24 અથવા તો 12 × 10⁻25 અણુઓ જે છે એ હટાવી દીધા છે. તો બાકી રહેલા SO2ના અણુઓનું કદ લીટરમાં શોધો. આન્સર તમારો આવશે 11.2 લીટર. પણ કઈ રીતે તમે ગણતરી કરો છો અને આન્સર કઈ રીતે આવે છે તમારે મને સેન્ડ કરવાનું છે, બરાબર. ઓકે. નેક્સ્ટ આપણે જાણીએ છીએ નવો ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. ઓકે. ધ લો ઓફ કેમિકલ કોમ્બિનેશન. અલગ અલગ સાયન્ટિસ્ટો છે, બરાબર. ડાલ્ટન છે, લોવિસિયર છે, બરાબર. એવોગેડ્રો છે. એવા અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઘણા બધા નિયમ આપ્યા છે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં ખૂબ જ ઉપયોગી છે. અને કેમિકલ રિએક્શનમાં જે ડેઇલી વસ્તુઓ થાય છે એના આધારે એક નિયમો આપેલા છે. એમાંથી પ્રથમ અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને આખા કેમિસ્ટ્રીમાં તમને 2 વર્ષ પાછળ પડશે એ નિયમ છે દળ સંચયનો નિયમ, જે એને કહેવામાં આવે છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. જે 10મા ધોરણમાં તમે રિએક્શનો બેલેન્સ કરતા ને, પ્રક્રિયાઓ જે બેલેન્સ કરતા, સંતુલિત કરતા, એ આ નિયમને કારણે જ કરતા, બરાબર. કારણ કે આ નિયમ એવું કહે છે કે દળનું સર્જન, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, બરાબર. એટલે કે પ્રક્રિયાની અંદર ના તો દ્રવ્ય બને છે ના તો એનો વિનાશ થાય છે. તો થાય છે શું તો કે માન લો કે તમે જેટલો હાઇડ્રોજન અને ઓક્સિજન મિશ્ર કરશો એટલા જ શું મળશે તમને? પાણી મળશે, બરાબર. નવું પાણી નહીં બને. મતલબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કુલ દળ હંમેશા શું રહે? અચળ. સમજીએ તો એક્ઝામ્પલ માટે કહેવાનો મતલબ એવો છે કે પ્રક્રિયા પહેલાં જેટલું દળ હોય ને પાત્રમાં, પ્રક્રિયા પછી પણ તેટલું જ દળ રહે, બરાબર. સિવાય કે અમુક વસ્તુ દળ જે છે, જેમ કે અમુક પછી આમાં નહીં થાય, જેમ કે આઇન્સ્ટાઈનનું સૂત્ર તમને ખબર હોય E = mc², બરાબર. તો અહીંયા E જે એનર્જી છે ને M છે માસ છે. તો દળનું અમુક ભાગ છે એ ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે આ પ્રક્રિયા લાગુ નથી પડતો, પણ એ બહુ આગળ આવશે. હજી આપણે એનું કંઈ કામ નથી. અત્યારે આ છે એ રાસાયણિક પ્રક્રિયામાં નહીં પણ ન્યુક્લિયર રિએક્શન્સની અંદર આ વસ્તુ કામ આવે, બરાબર. એક્ઝામ્પલ લઈએ તો હું એ લખું છું 2H2 + O2 gives 2H2O. રાસાયણિક પ્રક્રિયા છે. શરૂઆતમાં તમે જોઉં તો મારી પાસે પાણી તો બન્યું નહીં હોય, કારણ કે હજી મેં હાઇડ્રોજન અને ઓક્સિજન પાત્રમાં લીધા જ છે. પ્રક્રિયા શરૂ નથી થઈ ત્યારે શરૂઆતમાં મારી પાસે 2 મોલ હાઇડ્રોજનના હશે અને 1 મોલ ઓક્સિજનનો હશે. અહીંયા કંઈ નથી, એનો મતલબ શું હોય? અહીંયા 1, ઓકે. 0 તો હોય નહીં, 1 હોવાનું. અને H2O બન્યો નહીં હોય. અંત જ્યારે થાય ત્યારે હાઇડ્રોજનના મોલ 0 થઈ જાય, કારણ કે બધું હાઇડ્રોજન પાણીમાં વપરાઈ જશે, અને ઓક્સિજનના મોલ 0 થઈ જાય. તો અહીંયા કેટલું મળશે? H2O 2 મોલ. શરૂઆતનું દળ ગણો તો હાઇડ્રોજન કેટલા છે? 1 હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું છે? 2. તો એવા કેટલા હાઇડ્રોજનના અણુઓ છે? 2. તો 2 × 2 વત્તા ઓક્સિજનનો 1 અણુનું આણ્વીય દળ કેટલું? 32. તો 1 × 32 તો 36 ગ્રામ જે છે એ દળ છે તમારી પાસે અહીંયા આ બાજુ. અને અગેન અંતિમ દળ જે છે 2 × 18. કઈ રીતે? તો કે H2O નો 2 અને ઓક્સિજનનો 16. અહીંયા 16 એટલા માટે લીધો છે કારણ કે એક જ ઓક્સિજન છે, તો
તો 16 અને અહીંયા છે 2 એટલે 18 અને પણ આખા 2 અણુ છે એટલે 18 ગુણ્યા 2 36 તો 36 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે દળ સંચયનો નિયમ અહીંયા પાલન થાય છે કારણ કે 36 ગ્રામ આ બાજુ છે 36 ગ્રામ આ બાજુ છે. બરાબર, તમે આ બાજુ 36 ગ્રામ દળ લીધું તો આ બાજુ 36 ગ્રામ જ બને. 37 બી નહીં બને કે 35 બી નહીં બને. બરાબર, એ જ કહેવા માંગે છે દળ સંચયનો નિયમ. અગેન ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર IIT JEE and NEET or ગુજકેટ ઓલ્સો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. બરાબર, સ્કૂલની અંદર જે એક્ઝામો લેવાય છે અને હમણાં લેવાશે ટૂંક સમયમાં, એની અંદર આ વસ્તુ તમને થોડી ઘણી ઉપયોગી થાય. ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછવામાં આવે. નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ, આમાંથી તમને ક્વેશ્ચનો નીકળશે, એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, લો ઓફ ડેફિનાઇટ પ્રપોઝન, જે જોસેફ પ્રાઉસ્ટે શોધ્યો હતો. બરાબર, એને આપ્યો હતો એટ એ ટાઈમ. અને આ છે લોવિઝિયર આપેલો હતો. બરાબર, સાયન્ટિસ્ટના નામ તો એટલે ઇમ્પોર્ટન્ટ નથી પણ છે. ઓકે, તો નિશ્ચિત પ્રમાણનો જે છે, બરાબર છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે જોવા જઈએ છીએ, લો ઓફ કોન્સ્ટન્ટ પ્રપોઝન. એ શું કહે છે કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. અને કહેવાનો મતલબ એવો છે કે ફરક નથી પડતો કે તમે સંયોજન કઈ રીતે બનાવો છો. બરાબર, ઉદાહરણ તરીકે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે તમને અહીંયા હું દેખાડું તો પાણીની અંદર પાણીનું ફોર્મ્યુલા હોય H2O. બરાબર, મતલબ આની અંદર 2 હાઇડ્રોજન 2 H પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ હંમેશા રહેલા હોય. બરાબર, તો જ આને પાણી કહેવાય. અહીંયા H2O2 કરી દઉં તો આને હાઇડ્રોજન પરઓક્સાઇડ કહેવાય. બરાબર, જે દવાખાનામાં વાપરે ને એને હાઇડ્રોજન પરઓક્સાઇડ. બરાબર, અને આને હું H3O કરી દઉં તો આને H3O પ્લસ કહેવાય. આને હાઇડ્રોનિયમ આયન કહેવાય. શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. પણ પાણી નથી, ના તો આ પાણી છે ના તો આ પાણી છે. પાણી ક્યારે હોય? જ્યારે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન હોય ત્યારે જ એને પાણી કહીએ. પાણી તમે પછી દરિયામાંથી લઈ આવો તો પણ એનું ફોર્મ્યુલા કેટલો હશે? H2O. તમે નદીમાંથી લઈ આવો તો પણ એનું ફોર્મ્યુલા H2O હશે. બરાબર, તમે આરોનું પાણી પીવું ઘરે એનું ફોર્મ્યુલા પણ H2O હશે. કે પછી તમે લેબોરેટરીમાં હમણાં આપણે બનાવ્યું એમ 2H2 વત્તા O2 કરીને 2H2O બનાવો તો આ જે પાણી બનાવો એનું ફોર્મ્યુલા પણ H2O જ હોય. બરાબર, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન 2:1 રેશિયોમાં જોડાય ત્યારે જ શું કહેવાય? એને પાણી બનાવવામાં આવે. ફરક નથી પડતો કે તમે એનો સોર્સ શું છે, દરિયો છે, નદી છે, આરો છે. એવી જ રીતે કોઈ પણ સંયોજન છે અર્થ ઉપર પ્રેઝન્ટ છે એ હંમેશા ને હંમેશા એની અંદર જેટલા તત્વો રહેલા હોય એક નિશ્ચિત પ્રમાણમાં રહેલા હોય છે. બરાબર, આમાં નિશ્ચિત દળનો બી આમાં તમે લઈ શકો. જેમ કે દળ શું છે? હાઇડ્રોજનનું દળ આમાં કેટલું છે? H2 તો 2 અને આનું દળ કેટલું છે? તો કે 16. બરાબર, તો અહીંયા હું 8 ગુણ્યા 2 કરું, 2 કેન્સલ, તો 1:8 બાય માસ જે છે એ દળ છે. તો કોઈ પણ પાણી લ્યો એમાં માસનું દળ બી કેટલું? માસનું પ્રમાણ બી 1:8 હશે. ઓકે, બસ તો આ જ છે દળ સંચયનો નિયમ, કોન્સ્ટન્ટ પ્રપોઝન. બરાબર, નિશ્ચિત જે છે દળનો નિયમ, સંયોજનનો નિયમ, કે હંમેશાની અંદર જ્યારે પણ તમે કોઈ પણ સંયોજનની વાત કરો ત્યારે એની અંદર રહેલા તત્વો હંમેશા કેવા હોય? તો કે વજનથી સરખા પ્રમાણમાં હોય. વજનથી સરખા પ્રમાણમાં 1:8 અને એટમથી સરખા પ્રમાણમાં 2:1. પાણીનું ઉદાહરણ લઈએ છીએ ત્યારે. ઓકે, એવી રીતે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, જેમ કે નાઇટ્રોજનની વાત કરીએ, એમોનિયાની વાત કરીએ તો NH3. એમોનિયા જે છે એક વાયુ છે અને એક સંયોજન છે. તો આની અંદર નાઇટ્રોજનનું દળ કેટલું હોય? તો કે 14 અને હાઇડ્રોજનનું કેટલું છે? 1 હાઇડ્રોજનનું 1, એવા 3 હાઇડ્રોજન તો 3. તો આનું કંઈ સિમ્પલી ફોર્મ નથી. તો એમોનિયામાં હંમેશા વજનથી કેટલી હોય પ્રમાણ? 14. બરાબર, ઓકે. આનો એક ક્વેશ્ચન છે બહુ મસ્ત કે 1.8 ગ્રામ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતાં 3 ગ્રામ ધાતુ ઓક્સાઇડ મળે છે. તે જ ધાતુ 1.5 ગ્રામ લેતા તેની પ્રક્રિયા વરાળ સાથે કરતાં 2.5 ગ્રામ ધાતુ ઓક્સાઇડ મળે છે. તો સાબિત કરો કે ઉપરની પ્રક્રિયા નિશ્ચિત પ્રમાણનો નિયમ અનુસરે છે. ઓકે, રિએક્શનો જે છે હજી તમે નથી શીખ્યા, આપણે નથી શીખ્યા. ઇનઓર્ગેનિકમાં વ્યવસ્થિત શીખશું રિએક્શન, એટલે એ નથી લખતો અને કંઈ જરૂર બી નથી આ દાખલો સોલ્વ કરવા માટે. તો તમને એવું કીધું છે કે 1.8 ગ્રામ ધાતુ લીધી, એની પ્રક્રિયા ઓક્સિજન આરે કરી તો ધાતુ ઓક્સાઇડ બને. ધાતુ ઓક્સાઇડમાં શું હોય? ધાતુ અને ઓક્સિજન. તો જો ધાતુ, તો દળ સંચયના નિયમ પ્રમાણે અહીંયા 1.8 ગ્રામ ધાતુ લીધી તો અહીંયા પણ ધાતુ કેટલી હશે? 1.8. બરાબર, અને સાથે ઓક્સિજન થઈને 3 ગ્રામ થયું તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? 3 - 1.8, 1.2 ગ્રામ ઓક્સિજન હશે. તો એનો રેશિયો તમે લો તો M/O જે પ્રમાણ લ્યો તો 1.8 ગ્રામ ધાતુ છેદમાં 1.2 શું છે તમારું? ઓક્સિજન. તો જવાબ આવશે 1.5. સિમિલરલી જ્યારે 1.5 ગ્રામ ધાતુ લીધી પાણી યારે વરાળ એટલે શું હોય? H2O.
તો એની સાથે રિએક્શન કરવાથી તમને 2.5 ગ્રામ ધાતુ ઓક્સાઇડ મળ્યો, બરાબર. તો આમાં પણ ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે તો કે 2.5 - 1.5 ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા M/O નું પ્રમાણ કેટલું છે 1.5/1, જવાબ આવશે 1.5. તો તમે જોઈ શકો છો કે બંને પ્રક્રિયામાં જે ઓક્સાઇડ બને છે એનો રેશિયો કેટલો છે એના તત્વો સાથે 1.5, જે દર્શાવે છે કે આ પ્રક્રિયા જે છે એ નિશ્ચિત પ્રમાણના નિયમને અનુસરે છે. ઓકે, તો ધીસ ઇઝ યોર ટુડેઝ લેક્ચર. દેટ્સ ઇટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું ડીપમાં જશું અને આગળ ભણીશું. હોમવર્કનો દાખલો જે છે એક આ એકદમ ઇઝી છે અને બીજો જે છે આ તો એ મને સેન્ડ કરી દેજો.